જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ આપણે રાતના 8 વાગ્યાથી શરૂ કર્યો. શું કામ? કારણ કે આપણા ઘરે નાનું અમથું મસ્ત માતાજીનું પ્રસંગ છે, એટલે કે રાંદલમાં તેડવાના છે અને સત્યનારાયણની કથા કરવાની છે, જે અમારા દાદાનું મંદિર છે ત્યાં. તો આપણે રાંદલમાંના મજો આ મંદિર બનાવી દીધું છે આવી રીતના, મસ્ત માંડવી કહેવાય. અને તો આવી રીતના ભાઈએ તૈયાર કરી દીધી છે. આ બધું પૂંજાપો અને મૂકી દીધું છે હવે. એટલે આ બધું તૈયાર થઈ ગયું એટલે સવારે આપણે રાંદલમાંને સીધી સ્થાપના કરી અને આપણે પૂંજા કરી એકી. અને બધેલી સાફ સફાઈ આખો દી કન્ટિન્યુ સફાઈ ગૌશાળામાં અને ઘરમાં કરી છે, કારણ કે આપણે લોગ નથી બનાવીએ કે આપણા એટલું બધું કામ હોવાથી જેનીને પપ્પા ઘરે પણ નહોતા. એક સાઈડ બીજી બાજુ અહીંયા આપણા લગ્ન છે તો ત્યાં પણ રહેવું પડે ને. આપણે અત્યારે બનાવવાના છે અમારે ભૂતળા દાદાના લાડવા, એટલે કે પ્રસાદી બનાવવાની છે. તો એની માટે હાલો અત્યારે તો દાદાના લાડવા બનાવવાના છે. સવારે જવાનું છે કથા કરવાનું, લાડવા સવારે જવાનું છે. પાછા લાડવા બનવાના રસોઈયા છે ને પાછા આપણા ઘરના જ છે. સ્પેશિયલ લાડવાના રસોઈ ને આ બધા સુરત ત્યાં હોય ને તો બહુ કામ આવે કા. ઓલી બાજુ આમ લગ્નના ગીત ગવાય તો એ ના કોઈ નથી, અહીંયા જઈએ આપણે. આમાં એકલા આપણે ઘરે કથા કે રાંદલ તેડવી ને તો વિચાર કરવો પડે, કારણ કે પરિવાર બધો છે ને આપણો સુરત રહે, એટલે એકલા પ્રસંગ કરવો હોય ને તો ગમે નહીં. પણ આ બધા છે એટલે આપણે આ કામ કરીએ. બધા વિડીયોમાં આપણને એકલા જ જોતા છે, બધા આપણો આખો પરિવાર નહીં. હવે આખો પરિવાર આ છેલ્લા કેટલા 12-13 તારીખ સુધી આખો પરિવાર જોયા બધા. હા, અને ટાઈટ નું આવી રીતના રાતે રાંધવું આપણે ગમે હોય ને તો આપણને મજા આવે એમ. સુલો દેખાડો તેલ મેલતો આવ્યો ગદો જો કઈક સા લેવા તેલ. તો આપણે જે દાદાને લાડવા બનાવવાના છે એની તૈયારી ફૂલ થઈ ગઈ છે. તળવાનું કામકાજ શરૂ થઈ ગયું ને આજ મારે શાંતિ છે. આજ મારે કઈ ઉપાધિ નથી લાડવાની. શું કરો? બહુ વેલા હોઈ ગયા. ઠીક પણ વી આવ્યા. આમ જોવો કેટલું કામ છે. અત્યારે કંકુ ધોવાનો વારો આવ્યો. અત્યારે વારો એવો ગાય દોવાનો ટાઈમ નથી રહેતો અત્યારે. સાંજે આપણે સેટ 10 વાગે ગાય દોઈ છે. તો અત્યારે આપણે ઘરે જો કથા રાંદલની તૈયારીમાં દાદાની પ્રસાદી તો બને જ છે, પરંતુ આપણી દુલ્હનને મહેંદી લાગી ગઈ છે. તો આપણે મહેંદી બતાવવાના છે, કેવી મહેંદી લીધી એમ. તો દુલ્હન બતાવશે. આપણી કન્યા કહેવાય હો ભાઈ. તો એટલી મસ્ત મહેંદી મૂકી છે. મહેંદીની તો ડિઝાઇન જોવો, અમારા વખતમાં આવી ડિઝાઇનો નથી હો ભાઈ. તો એટલી મસ્ત મહેંદી મુકાઈ ગઈ ને આ બધા જો ગીત ગાઈને બેસી ગયા છે શાંતિથી મહેંદી જોવા માટે. આ બધા એમ વિચાર કરે કે અમારા વખતમાં મહેંદી હોત તો અમે લેત એમ. તો રાતના વાગી ગયા છે 11 અને હજી પણ આપણા લાડવાનું કામકાજ શરૂ છે. તો જો ફરતા બધા મંડાઈ ગયા છે. કાજુ નખાય છે. હા, કાજુ વાળા ને બદામ વાળા લાડવા બનાવવાના છે. દાદા ને ક્યારેક કાજુ બદામ વાળા ખવડાવવા પડે ને. દાદા તો ખાલી સુગંધ લે, બાકી ખાવાના આપણે છે. આવજો પ્રસાદી. હા, આ તો ભાઈ અમાય ઘી હો, આપણી પોતાની ગાયનું, ઘરની ગાયનું ઘી. એમાં હા લસપસતા કરજો. મારી પાસે કાજુ નહીં ખાતું. નહીં કઈ નહીં હાથ મારી ગયો. ઓલી બદામ ને નાખવી. બદામ નો હોય. દ્રાક્ષ નાખવાનું. ક્યારે લાવીને એને જડશે મેં કીધી છે થેલીમાં. આપણે હવારમાં વહેલી હવારમાં તૈયાર થઈ ગયા છે, કારણ કે આખી રાત આપણે તૈયારી કરી હતી. તો અત્યારે આપણે રાંદલમાં તેડાઈ ગયા છે જુઓ મસ્ત. અને બધી કથામાં જવાની ફૂલ બધી તૈયાર કરી નાખી. દાદાના જે લાડવાતા થઈ ગયા અને એ બધું જવાનું છે, પણ પેલા રાંદલમાંની પૂજા કરીને પછી આપણે આપણા દાદા સુના છે ને કથા કરવા જવાનું છે. તો પેલા
સ્વસ્તિ નરસ્યો મસ્તરે વિધિ સ્વસ્તિ ઓમ ગણપતિ સર્વમંગલ માંગલ્યે સાધિકે સૌખ્ય ગૌરી નારાયણી નમોસ્તુ તે ઓમ હરિ ઓમ દેવ વ્રતેમ સમર્પયામિ પૂજ્યામિ હોય નમઃ ઈષ્ટદેવતાભ્યો વાયુષ્યં ધર્માન વિષ્ણુ ભવંતો ભવંતો. એટલે માનતા સંતોષ કરવો પડે. તમે બ્રાહ્મણને રૂપિયા આપો તો સ્વસ્તિ કહેવું પડે, લાખ રૂપિયા સ્વસ્તિ કહેવું પડે. તો તમે લાખ રૂપિયા આપો સ્વસ્તિ ન ગયો તો તમારા રૂપિયા ફેર. એટલે આપણે ગમે તે કાર્ય કરીએ, આપણે રાંધણમાં જઈએ છીએ સંકલ્પ કરવો પડે. 3 વખત મમ્મો બોલીએ. ઓમ હરિ ઓમ દેત્રાદમ મંગલમ માતુલમ માતિવારિમ ગવંત બેજાર વ્યાધિરમ માકે માદેવ કુશો કેવ વાજ્યમ મંગળવાર છે સકલ મરો સિદ્ધ કાર્ય માટે અમારી જે માનતા નિમિત્તે રાંધણ માતાના પૂજન નિમિત્તે ગણપતિ પૂજન મહામ કરી છે. પંચામૃત સાલમ સમર્પયામિ મધુરમ સ્નાનમ સમર્પયામિ દુગ્ધમ સ્નાનમ સમર્પયામિ સાકર સ્નાનમ સમર્પયામિ પંચામૃત સ્નાન માટે અક્ષતાયમ સમર્પયામિ. સ્વાદિરંબુકવિશ્વેદા સ્વસ્તિ નક્ષો વસ્ત્ર સ્વસ્તિ ઓમ ગણપતિ સર્વમંગલ માંગલ્યે શિવે સાધિકે સૌખ્ય ગૌરી નારાયણી નમોસ્તુતે. બે જણા એક હાથમાં ફૂલ રાખો. ગણપતિને અડાડી ગયો અને પાછું લઈ જવાનું, માથા ઉપર અડાડી ગયો, ફરી લઈ જાઓ હાથમાં. હવે 2 જણા પહેલાં સૂંઘવાનું છે. ઓમ બે આખી હરિ ઓમ બુર્ગી પરમ હરિ ઓમ સમર્પયામિ એમ છાતી અડાડો. ઓમ સતી રહીન્દ્રો શ્વાસ માથે ચડે બહાર ખા કરી ગયો. ઓમ સતી રહીન્દ્રો શ્વાસ. આપણે ગણપતિને તમને ફૂલ આપ્યું, તમે ઊંધ્યું આંકી અડેલું, એનો મતલબ આપણે ખબર નથી. આપણે ગણપતિને ફૂલ ચડાવ્યું ઊંધું એટલે આપણે શ્વાસ સારો મળે. આંખી અડાડો એટલે આપણી દ્રષ્ટિ સારી રહે, નજર સારી રહે. છાતી અડાડો એટલે વિચારો સારા આવે, વિચારો સારા આવે. અને માથે ચડાવવું એટલે ગણપતિ આયુષ્યમાં વધારો કરે. ગમે તે કાર્ય કરો, કથા કરો, રાંધણમાં કરો, લગ્ન કરો, ગણપતિનું પૂજન પહેલું થાય. એનું કારણ છે વિઘ્ન હરતા છે. ગણપતિ ગમે એવું વિઘ્ન હોય તો વિઘ્નને કાઢી નાખે. આપણે એની આ પૂજા છે, બરાબર. આપણે આ માટે ફૂલ ચડાવ્યું કે અમારું બધું કાર્ય સફળ થાય અને અમને કોઈ જાતનું કાંઈ વિઘ્ન ન આવે અને અમારી આયુષ્યમાં વધારો થાય. ગણપતિ આપણે માગવાનું, પૈસા નહીં માગવાના. પૈસા માગતા આપણે હોની દુકાન બોલશું. અમે તમને ફળ ધરીએ છીએ તો અમારા જીવનમાં બધા સારા ફળ આપો. ફળ માગો તો ફળમાં બધી વસ્તુ આવી ગઈ, ધન દોલત મિલકત બધું આવી જાય. પણ જો પૈસા માગો તો એ કાંઈ વસ્તુ થાય નહીં. એટલે આપણે ગણપતિને પ્રાર્થના કરવાની કે અમે તમને નિવેદમાં ફળ ધરીએ છીએ તો અમારા જીવનમાં ફળ આપજો. ઓમ હરિ ઓમ શ્રી બલમ મહાદેવ્યમ નાગલિકમ ઇદમ બલમ આવે ગંગાપતિ સ્નાન રક્ષિતા પુરુષ જલિમ સમર્પયામિ. બસ બોલે માં લાબાદમાં સાળી રાખો. જમણા છે આરતી પેટમાં બે આરતી આપ વંદરામને સમર્પયામિ. અત્યારમાં તો આપણે સત્યનારાયણ ભગવાનનો કથા કરવાની છે. એના માટે આપણે પ્રસાદ બનાવવાનું શરૂ કરી દીધું. ઘરેથી પ્રસાદ બનાવીને લઈ જવાનો છે. તો એના માટે તો ઘી ગરમ કરી નાખ્યું છે અને આમાં દૂધે ગરમ કરી નાખ્યું. રવો આવી ગયો છે. અત્યારે આપણે બનાવવાનું શરૂ છે પ્રસાદ. તો પ્રસાદ આપણો બનવા મળ્યો છે. તો આજે આપણે રાંદલમાં તો ઘરે જ આવ્યા છીએ, પણ આપણે સોના આવ્યા છીએ દાદાની કથા કરવા માટે. તો પેલા આપણે દાદાને જો હાર કરાવી દીધો, ફૂલ ચડાવી દઈ અને પછી 12 વાગ્યાથી આપણે સત્યનારાયણ ભગવાનની સ્થાપના કરી અને કથા કરવાની છે. અને હું આવ્યા પછી હાર પહેલી વાર દાદાએ કથા કરવા આવી છે, એટલે મને બહુ જ હરખ છે કે આજ મારી મનની ઈચ્છા પૂરી કરી દાદાએ. વિશ્વેદા સ્વસ્તિ નરસ્યો વસ્ત્રે વિધિ સ્વસ્તિ ઓમ ગણપતિ સર્વમંગલ માંગલ્યે શિવે સાધિકે સૌખ્ય ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ હરિ ઓમ પૂજ્યાભ્યો નમઃ ઈષ્ટદેવભ્યો નમઃ. મંગળવારને સકલ મનોરથ સિદ્ધ કાર્ય માટે અમારે જે વિષ્ણુ પૂજન માનતા નિમિત્તે વિષ્ણુ પૂજન નિમિત્તે ગુજરાત સાધ્યમાં શ્રી સત્યનારાયણ પૂજા મહામ કરી છે. 2 હાથમાં લોટો રાખો. વિચારે લોટા પર પાણી દીધું તો 2 હાથ રાખો.
ઓમ હરિ ઓમ શ્રી ગુણદાય ગુણ હવામહેશ્વરઃ નિજ નિજપતિ ગુણ હવામહેશ્વરાત ગંગા યમુના ગોદાવરી દક્ષિણ કુજાભ્યો નમઃ ઇષ્ટદેવતાભ્યો નમઃ સર્વદેવતાભ્યો નમઃ જમ ગુલાલંચમ હરિ ઓમ જી પુર્ગીવલમ મહાદેવમ નાગલ ઇદમ ભ્રવદકાંત પુષ્પાંજલિ દક્ષિણાયમ સમર્પયામિ ઓમ એકતિરૈન્દ્રોયવ્રતવાસતિනම් પુખ વિશ્વેદા સ્વસ્તિનસ્તુ અષ્ટનિવી સ્વસ્તિરોમ ગર્ભદેગંધાક્ષિરાયમ સમર્પયામિ સર્વમંગલ માંગલ્યે શિવે સાધિકે ગૌરી નારાયણી નમોસ્તુતે કળશને કળશ બાંધી દો કળશ્યમ ચંદ્રકાવૃતમ સમર્પયામિ પંચામૃત સ્નાનમ સમર્પયામિ વૃદ્ધ સ્નાનમ સમર્પયામિ દુર્ગમ સ્નાનમ સમર્પયામિ સાકમ સ્નાનમ સમર્પયામિ પંચામૃત સ્નાનમ દુર્ગ સ્નાનમ સમર્પયામિ પંચામૃત સ્નાન કરી દોદક સ્નાનમ સમર્પયામિ એમ રૂપિમ સાબુયામિ નદીઓ પ્રખ્યાત કેટલી તમામ નદીઓને આહવાન આપ્યું ગંગા યમુના ગોદાવરી સિંધુ કાવેરી બધી નદીઓને આહવાન આપ્યું કે અમારે ગયા પવિત્ર આસન ધારણ કર્યું છે એમાં તમારી આગમન થાય પવન પાણી અગ્નિ વ્યક્તિને બચાવે છે કોણ? આ ત્રણ વસ્તુનો આપણે બચીએ નહીં. પાણી હાલે નહીં, પછી અનાજ ઘણું પાકી ગયું પણ અગ્નિ ન હોય તો આપણે ખાઈશું પાછો અવરોધ થાય. 3 વસ્તુ શું? આની ઉપર આપણી આખી જિંદગી છે. આપણે એને આહવાન આપ્યું અમારે ઘેર તમે કાયમિક સદાય હાજર રહી ગયો. ઓમ હરિ ઓમ અખિરાય સમર ચાંદલો જ્યાં કહું ને ત્યાં ચોખા લગાડી દીધું, ભૂલતા નહીં સરસ માથે ઓટાડી દીધું કહું છું. હવે છે ઉપસ્રમ સમર્પયામિ હરિ ઓમ ગુણદાય ગુણ હવામહેશ્વર નિર્વધિ ગુણ વામહેશ્વર આસના અક્ષરાયમ સમર્પયામિ ઓમ શ્રી આસના અક્ષરાયમ સમર્પયામિ હરિ ઓમ શ્રી ગુણદાય ગુણ હવામહેશ્વર નિજ નિર્વધિ ગુણ હવામહેશ્વર વિષ્ણુવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્કરાય નમઃ ભૂતભવનાય નમઃ ભૂતભૂતે નમઃ ભૂતગૃતે નમઃ ઓમ ભવાય નમઃ ભૂતાત્મને નમઃ ભૂતાત્મને નમઃ યાય નમઃ પ્રધાનરાય નમઃ પ્રભૂતાય નમઃ ભગવાનવે નમઃ બધા જય જય કરવા આવ્યા જો અચ્યુતાય નમઃ કરુણાય નમઃ મામંદે નમઃ ભગવતે નમઃ ભાગ્ને નમઃ આનંદિને નમઃ વનમાલિને નમઃ સર્વજયાય નમઃ જશોદા કુંવર કાન ઘેરે આવ્યા કને
પગે લાગો હમણાં તો પગે લગાડો પગે લાગો આપણે દાદાએ કથા કરીને આવતા રહ્યા ને અત્યારે આપણે જમાડવાની છે પહોળા રાંદલમાની 26 ગોયણી. તો બધી ગોયણી આવી ગઈ છે અહીંયા અને હવે એના પગ ધોઈ અને જમાડવાની છે. બતાવી ને દીકાનો વારો છે આવ્યો. પૂરવાને તો આખો પગ ધોઈ દો. કા પૂરવા હાલો આપણી પૂર્વા ગોયણી થઈ છે. ગોયણી કા પૂરવા ખાવ ને ખીર ખાવી ને આપણે જો પુતળા દાદાએ કથા કરીને આવતા રહ્યા છીએ. ઘડી કશિંદા થઈ ગઈ રાંદલમાં દાદાને કથા તો એક ઘરે એડજસ્ટ કેમ કરશું પણ ગોયણી મસ્ત નિશાળમાંથી મળી ગઈ હતી. બધી જમી લીધી છે. હવે આપણે બધા જમી છે અને પુરુષો બધા જમી લીધા છે. બાયું બાકી છે. તો રાંદલમાંની ખીર છે, લાપસી છે, ખોડિયારમાંની દાદાની લાડવા છે, પૂરી છે, કલેસણાનું શાક છે, આનું ફેવરિટ યોગેશનો સંભારો છે, કાસો, દાળ ને ભાત, છાશ આપણા ગાયના દૂધની અને બધા જો જમવા બેસી ગયા છે મસ્ત. અને હવે મારે બાકી છે, હું છેલ્લે છું, હું બેસી જાઉં. હા બધા જમી લઈ પછી મારે જમાડી આ જો જેઠાણી ઓછી હું લઈને આવીશું તો કે મને ચાય છે તમે જેઠાણીમાં હાવ ફારો છો. નાના પણ હું હારું નહીં મોટાનું બધા કામ જ કરવું તારે તું કાયમ ગાયની સાસ કર અમને ખાવા દે સારું પડે પણ તારે ખાવાનું પડી જાય કેવી મજા આવે આ વરનામાં તો ખાઈ લીધું કે બધું પડતું બહુ મજા આવે જમવાની એમ ને. આ બધા જાહે ને પછી આપણે દેશો કાઢવા બહાર આ 2-3 દિવસ છે હવે. મારા માટે તો આ વખરું હા આ મારો પરિવાર આખો અહીંયા રહેતો હોય ને તો આમ મજા આવે પણ આ બધાને શું છે ભાઈ સુરત રહેવાનું રહ્યું. રોજ આવે છે અહીંયા હા એવી કે અમે આવતા રહી પણ આપણે રોજ આડે હોય ને નવાજ આવે ને. અહીંયા જો આપણે બધા દીકરીઓ ને બેન બધા જમવા બેસી ગયા છે. જમી લીધા કે હા હો, થોડુંક જમ્યા ને થોડુંક બાકી અરે હાલો બધા પ્રસાદી લેવા. પરસાદી છે એમ હા કુદરત દાદાની. હા હા હમણાં તમારે ફૂલ લાવો મળી જાવ. 2 વાર કુદરત દાદા લઈ આવ્યા. હે કાજલ? કાજલ તું નથી આવી? અમે તો આજ નતા આવ્યા. યો આજે મહેંદી લેવા નથી ને હા એટલે ઠીક. તો આપણે જો સવારે રાંદલમાં તેડ્યા, પછી કથા કરવા ગયા દાદાએ, પછી બપોર જમણવાર કર્યો, મહેમાન જમાડ્યા અને ત્યાર પછી મારી જેઠાણીને ઓછું કામ લાગ્યું ને તમારી પાસે જોવા લાડવા કરાવડાવ્યા. આમ હોય કઈ મોટી જેઠાણી આવું કરે હે? હા જો આ મારો વિડીયો સાક્ષી છે, પછી તમારે બનાવવું પડશે હો. તમારી વહુ મહેંદી લેવા વાળી ઊંચો છે તો બનાવજો ને. આ જો ત્રણેય બેઠી ને ત્રણેય છોકરાને વહુ ઘેરે છે ત્રણેય ને, પણ એ હું વહુ કહેવાય ને હું દેરાણી કહેવાય એટલે મારે હારે રહેવું પડે. એટલે મસ્ત લાડવા બની ગયા છે તો એમાં વડે હાથિયા પડ્યા વેવાણું ને ખવરાવા કાસુ ને બદામ ઘી તો જવા નાખ્યું અમારે લાભુ બેને હા હાસવા પડે ને મામેરિયા ને બધાને એટલું બાકી રહ્યું.